टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। व्हाट्सएप पर चालती माफियागिरी विषय તો ગુજરાતમાં અધિકારીઓની જાસૂસીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં અધિકારીઓની દરેક ચહેલ પહેલ પર નજર રાખતા માફિયાઓ બેનકાબ થયા છે। ન્યૂઝ કેપિટલ પર જુઓ ખનીજ માફિયાઓના ખેલનો પર્દાફાશ અમે કરવાના છીએ। જાસૂસોના સહારે ખનીજના ખેલને પાર પાડે છે માફિયાઓ। અધિકારી ઘરે કે ઓફિસથી નીકળે એટલે માફિયા સુધી પહોંચી જતા હતા મેસેજ, ત્યારે માફિયાઓ સુધી મેસેજ પહોંચાડનાર ગેંગને અમે ઉગાડી પાડી છે। ત્યારે અધિકારીઓની એક એક ગતિવિધિઓ ઉપર તેઓ નજર રાખતા હતા। અધિકારીઓને અંધારામાં રાખી માફિયાઓ ચલાવે છે જાસૂસીનું નેટવર્ક। તો જે રીતે અધિકારીઓની જે જાસૂસી છે તે ભાવનગરના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવતી હતી ને ખનીજ માફિયાઓ જાણે કે બેફામ બન્યા છે, કોઈ કાયદાનો ડર તેઓને નથી રહ્યો અને જાસૂસી માટે સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું ને તેમાં અધિકારીઓ કોણ છે, ક્યાં છે, સાઇડ ઉપર છે, ઓફિસ ઉપર છે કે ઘરે છે, તે તમામ લોકેશન તેઓના ટ્રેસ કરવામાં આવતા હતા। અને જાસૂસીનું જે વોટ્સએપ ગ્રુપ હતું તેમાં એક બાદ એક જે માહિતીઓ છે તે પણ માફિયાઓને આપવામાં આવતી હતી કે ભાઈ અહીંયાથી ખસી જજો, ત્યાં સાહેબ આવી રહ્યા છે, ત્યાં સાહેબની ટીમ પહોંચી રહી છે। એટલે માફિયાઓ પણ ત્યાંથી રફુ ચક્કર થઈ જતા હતા અને કોઈ કોઈના હાથમાં આવતું નહોતું। આ સમગ્ર રેકેટનો પર્દાફાશ પણ કરવામાં આવ્યો છે। તો આગળ વાત કરીએ ગુજરાતના તમામ અધિકારીઓની આંખ ઉઘાડનારો આ અહેવાલ જુઓ, જેમાં કેવી રીતે અધિકારીઓને અંધારામાં રાખીને ખનીજ માફિયાઓ ખાય છે મલાઈ। જાસૂસોના સહારે ચાલતા સૌથી મોટા માફિયા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તો જે રીતે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને ખૂબ જ બધાઈ ભાવનગર પોલીસને પણ આપવી પડે, કારણ કે તેઓએ પણ સમગ્ર જે આ માફિયા છે તે રેકેટનો પર્દાફાશ કર્યો છે। જે ગ્રુપ અલગ અલગ 4 થી 5 ગ્રુપ વોટ્સએપ ગ્રુપ ચાલતા હતા તે તમામ જે આરોપીઓ છે તેઓને પણ અત્યારે હાલ તો પકડવામાં આવ્યા છે। અલગ અલગ કલમ પણ તેઓની ઉપર લગાવવામાં આવી છે અને ખનીજ માફિયાઓ ન માત્ર ભાવનગરમાં પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ દરેક જગ્યાએ બેફામ બન્યા છે અને જ્યાં જો ત્યાં ખાડા ખોદીને તેઓએ મૂકી દીધા છે। તો જે રીતે સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, જેમાં અધિકારીઓની જાસૂસી કરતા માફિયાઓને શોધી કાઢતી ભાવનગર પોલીસને અભિનંદન આપવા પડે। ભાવનગર પોલીસને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચલાવતા હતા ગેરકાયદેસર ખનન, જેમાં અધિકારીઓ ખનન સુધી પહોંચે તે પહેલા જ તેમની માહિતી માફિયાઓ સુધી પહોંચી જતી હતી। પોલીસ, આરટીઓ અને રેવન્યુ વિભાગના અધિકારીઓની ગતિવિધિ પર નજર રાખવામાં આવતી હતી। તો જે રીતે સાહેબ ક્યાં છે તેની જે નજર છે તે રાખવામાં આવતી હતી। તેઓ ઘરે છે, ઘરેથી ઓફિસ નીકળ્યા છે, ઓફિસથી સાઇડ ઉપર પહોંચી રહ્યા છે, ત્યાંથી જેઓની ટીમ છે તે માફિયા ખનન માફિયાઓ સુધી પહોંચતી હતી તે પહેલાં તેઓને વોટ્સઅપ જે મેસેજ છે તે મળી જતો હતો અને જે માફિયાઓ છે, જાસૂસો છે, તે પણ ઓડિયોથી મેસેજ આપતા હતા કે કઈ રીતે તેઓને ત્યાંથી કોડિંગ વર્ડથી તેઓ સતત વાત કરતા હતા। તો હવે એ સમજીએ કે જાસૂસો કેવી રીતે માફિયાઓ સુધી પહોંચાડતા હતા તમામ માહિતી, જેમાં એક બે નહીં પણ આ નેટવર્કમાં અનેક જાસૂસો સક્રિય હોવાનો ખુલાસો થયો છે, જેમાં તળાજા, મહુવા, પાલીતાણા, જેસર અને ઘોઘા વિસ્તારમાં સક્રિય હતું આ સમગ્ર નેટવર્ક। અધિકારીઓની જાસૂસી કરવા માટે બનાવ્યા હતા 4 જેટલા વોટ્સએપ ગ્રુપ। હવે પણ સાંભળો કે વોટ્સએપ ગ્રુપમાં કેવી રીતે ઓડિયોથી પહોંચાડતા હતા માહિતી, ઓડિયો શેર કરીને કેવી રીતે અધિકારીઓની માહિતી પહોંચાડતા હતા માફિયાઓ સુધી તે પણ સાંભળો। 30 નંબરનો આરટીઓ વલભીપુર ચોકડીની પહેલા ઊભો છે, ચમાડીની વલભીપુરની વચ્ચે। 8829 નંબરનો આરટીઓ વલભીપુર ચોકડીની પહેલા ઊભો છે, ચમાડીની વલભીપુરની વચ્ચે। એટલે કઈ બાજુ જાય એક મેસેજ આપજો, નાગનેશ બાજુ નથી આવતી ને। તો જે રીતે સમગ્ર આ કાંડનો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે, જે ઓડિયો ક્લિપ છે તે પણ સામે આવી છે। તો કેવી રીતે જાસૂસી તેઓ કરતા હતા
તે તમે જોયું અને આગળની જે ઓડિયો ક્લિપ છે અમે તે પણ આપણને સંભળાવવા જઈ રહ્યા છીએ. આવો તે પણ સાંભળીએ. હલો એ અર્ટિકા અદર કાન્યાની ચોકડી ટેપિન રનિંગ બોટાદ બાજુ મેસેજ નાખજો અર્ટિકાના બોટાદ પકડી દીજો. હલો ઓલી 263 318 1451 બધી ઓફિસમાં પડ્યો તને 3 ગड्डी ઓફિસે કોઈ આવ્યું નથી. હમણાં કઈક મેસેજ પડતા કનારા નદીમાં છે હો, પછીના કઈ મેસેજ નથી, તપાસ કરાવજો એ બાજુ. તો આ રીતે ઓડિયોના માધ્યમથી જે માફિયાઓ છે, જે જાસૂસો છે, તે એકબીજાને જે મેસેજ છે તે પાસ કરતા હતા કે આ રૂટથી જાઓ, આ રૂટ સલામત છે, બીજા રૂટ ઉપર સાહેબ છે. વધુ એક ઓડિયો ક્લિપ છે, આવો તે પણ સાંભળીએ. પ્રાઇવેટમાં ભાઈ બંસલ પંપની સામે પ્રાઇવેટમાં ખનીજ આવીને ઊભા હે, ખનીજ વાળા, એટલે જોતો હોય હાલતું હોય જોઈ લેજો ભાઈ, જેનો લાગુ પડે. થાણાદરના પાટિયા 0004 આરટીઓ 4 દુડા એશિયલ નો પ્લાન્ટ વટીને ધરતી પંપ ને એવું છે ત્યાં ઊભા છે અંદર. કોબડી ટોલ નાકે આરટીઓ ની ગાડી પડી છે ભાઈ, ઓલી બાજુ ટોલ નાકો પડખે છે વટીને, ઓલી બાજુ અલંગ બાજુ. હવે મારા સહયોગી કુશાગ્ર ભટ્ટ પણ આપણી સાથે જોડાયા છે ને ઇન્ટરેક્ટિવ સ્ક્રીનમાં ગ્રાફિક્સના માધ્યમથી પણ કુશાગ્ર સમજાવશે કે કઈ રીતે સમગ્ર આ નેક્સસ ચાલતું હતું, તેનો પર્દાફાશ છે તે ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. જી કુશાગ્ર. બિલકુલ, અને પ્રતિભાલ એ પણ સમજવું જરૂર છે કારણ કે અત્યારે જે સૌથી મોટો પર્દાફાશ પોલીસ દ્વારા જે કરવામાં આવ્યો અને સમગ્ર રેકેટને પાર પાડવામાં આવ્યો છે ને આમાં તમામ અધિકારીઓની આંખ ખોલતું આ એક સૌથી મોટો પર્દાફાશ, કારણ કે એક લાલબત્તી સમાન પણ કહેવાય, કારણ કે જે રીતે સમગ્ર મોડસ ઓપરેન્ડી વાપરવામાં આવી છે, એક વોટ્સએપ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યા છે અને વોટ્સએપ ગ્રુપની અંદર જેટલા પણ આ ભૂમાફિયાઓ છે તે આગળ તેમાં જોઈન થાય અને એમના જેટલા પણ એ બાતમીદારો, જેટલા પણ ઇન્ફોર્મર હતા તે વોટ્સએપ ગ્રુપની અંદર ઇન્ફોર્મ આપતા હતા કે કયા આરટીઓના અધિકારી, કયા પોલીસ અધિકારી અને કઈ જગ્યા પર તે લોકો જઈ રહ્યા છે અને તે લોકોનું તમામ સ્પોટ ક્યાં આગળ થઈ રહ્યું હતું તે તમામ આ વોટ્સએપ ગ્રુપ છે તેની પર નજર કરી લે. વોટ્સએપ ગ્રુપના કેટલાક સ્ક્રીનશોટ પણ આવ્યા છે સામે, તેની અંદર પણ જે રીતે આપ જો છો આ સિમ્બોલ છે ને આ એક વોટ્સએપ ગ્રુપ જેની અંદર ફોટોઝ પણ શેર કરવામાં આવી રહ્યા છે, એટલે કે ફોટોઝ એ કે આ કચેરી છે ને કચેરીની આગળ અત્યારે ગાડીઓ તૈયાર થઈ રહી છે, એટલે કે ક્યાંક આ લોકો હવે તપાસ માટે જશે અને તેની પાછળ આ તમામ જેમના ઇન્ફોર્મરો છે તે ઇન્ફોર્મરો આ તમામ ગ્રુપની અંદર એ મેસેજ આપતા હતા. એક બાદ એક મેસેજ કે કયા અધિકારી છે, કયા લોકો તેમની સાથે જોડાયા છે તે તમામ માહિતી આપતા. બીજા પણ વોટ્સએપ ગ્રુપ આ બન્નાજી 7-8 કરીને આ એક વોટ્સએપ ગ્રુપ બીજું પણ છે અને તેની અંદર પણ આ તમામ માહિતી આપવામાં આવતી હતી. આવતીકાલે તારીખ આ છે અને સાંજે આ રીતે ત્યાં આગળ જઈ અને કાર્યવાહી પણ કરી શકે અને તમામ અધિકારીઓની અંદરની ઇન્ફોર્મેશન છે અને તે લોકો ક્યાં ફરી રહ્યા છે, ક્યાં આગળ હોલ્ડ કરી રહ્યા છે, આ તમામ વિગતો તેઓ આપતા. સાથે જ સંત કૃપા કરીને પણ આ એક ગ્રુપ હતું જેની અંદર 170 જેટલા મેમ્બર હતા. જુદા આવા વોટ્સએપ ગ્રુપ છે જેને જનરેટ કરવામાં આવ્યા અને તેનું ઓપરેટ ઇન્ફોર્મર કરી રહ્યા હતા. અને મહત્વની બાબત એ પણ છે કે આ તમામ ગ્રુપની અંદર જો ભૂમાફિયાઓએ એડ થવું હોય તો 500 થી 1000 રૂપિયા તેઓ ચાર્જ પણ લેતા અને તેમને એ 500,000 રૂપિયાની અંદર એ તમામ ઇન્ફોર્મેશન મહિના માટે મળતી. એટલે કે આ સમગ્ર એક નેટવર્ક છે તે આ પ્રકારે ચાલતું હતું. સાથે જ આ બીજું પણ ગ્રુપ, એટલે 4 જેટલા ગ્રુપ છે જે અત્યારે સામે આવ્યા છે અને સાથે જ આની અંદર આ તમામ ઇન્ફોર્મેશન્સ છે તે ઇન્ફોર્મર દ્વારા અપાતી હતી કે અધિકારી ક્યાં પહોંચી રહ્યા છે, ક્યાં આગળ જવાના છે, અત્યારે કઈ દિશામાં છે અને સાથે આ બન્નાજી 7-8 તેની અંદર પણ આવતીકાલે તારીખ 23/8/2025 રોજ ભાદરવી અમાસના મેળાની ગ્રુપમાં રજા રહેશે. એટલે કે આ તમામ વિગતો કે કોઈ કાર્ય નહીં કરે ને આ તમામ માહિતી છે તે આ ગ્રુપની અંદર એક બાદ એક આપવામાં આવતી. એટલે કે સૌથી મોટું આ પર્દાફાશ છે ભાવનગર પોલીસે કર્યો છે અને સૌથી મોટી બાબત એ કે કેવી રીતે આ સમગ્ર ઓપરેટ થતું હતું તેનો પર્દાફાશ એ અધિકારીઓની આંખો ખોલી નાખે તેવો હતો. પ્રતિપાલ કુશાગ્ર જોડાયેલા રહેજો, આગળ પણ આપણી પાસેથી અપડેટ લેતા રહીશું. તો જે રીતે કેવી રીતે જાસૂસી કરતા હતા તે પણ તમે જોયું, પણ હવે જુઓ એક નવો ખુલાસો જેમાં આ જાસૂસીના નેટવર્કમાં પણ જોડાવવું હોય તો ફી લાગતી હતી. ગ્રુપમાં જોડાવવા માટે સભ્યો પાસેથી માફિયા લેતા હતા ફી. ગ્રુપમાં જોડાવવા માટે સભ્યો પાસેથી વસૂલવામાં આવતા હતા 500 થી 1000 સુધીની માસિક ફી. અધિકારીઓનું લોકેશન મેળવી બે રોકટોક ચલાવતા હતા. ખનીજ ચોરીનો ગોરખ ધંધો, જે રૂટ પર અધિકારીઓ નીકળ્યા હોય તે રૂટ પર નહોતા મોકલતા પોતાના વાહનો. અધિકારીઓની માહિતી મેળવી ખાલી રૂટ પરથી પસાર કરતા હતા ખનીજ ચોરીના વાહનો.
તો અધિકારીઓની જાસૂસી કરતા ખનીજ માફિયાઓ સામે પોલીસે ખૂબ જ મોટી કાર્યવાહી કરી, જેમાં આઈજી અને એસપીની સૂચના બાદ ઘોઘા પોલીસે આરોપીઓ પર તવાઈ બોલાવી દીધી. જાસૂસી કાંડમાં પોલીસે 57 જેટલા માફિયાઓને અત્યાર સુધીમાં દબોચી લીધા છે. હજુ પણ જાસૂસી કાંડમાં 37 જેટલા જે માફિયા છે તેઓની સામે પણ તપાસનો દોર ચાલી રહ્યો છે. વોટ્સએપ ગ્રુપમાંના 4 એડમિન સહિત 61 આરોપીઓ સામે ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે, જેમાં કુલદીપસિંહ ગોહિલ અને આશીષ મકવાણા સહિત 4 મુખ્ય સૂત્રધારો છે. આ 4 મુખ્ય સૂત્રધારો હાલ સકંજામાં આવી ચૂક્યા છે, જેઓની ઉપર બીએનએસની કલમ 221, 54, 61/2 અને 238 હેઠળ અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે. તો કેવી રીતે સમગ્ર ગોરખ ધંધો અને નેક્સસ ચાલતું હતું તેનો કેવી રીતે પોલીસે પર્દાફાશ કર્યો છે, આવો તે પણ સમજીએ. અમારા સહયોગી કુશાગ્ર ભટ્ટ અમારી સાથે જોડાયેલા છે ઇન્ટરેક્ટિવના માધ્યમથી. કુશાગ્ર પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવશો કે કઈ રીતે આ ગોરખ ધંધો ચાલતો હતો. કુશાગ્ર. બિલકુલ પ્રતિપાલ, અને સાથે સમગ્ર જે પર્દાફાશ થયો છે ને તેની અંદર શું મોડસ ઓપરેન્ડી વાપરવામાં આવી તેની પર વાત કરીએ. કેવી રીતે આ સમગ્ર ગોરખ ધંધો ચાલ્યો, જ્યાં અધિકારીઓના લોકેશન 4 વોટ્સએપ ગ્રુપ મારફતે શેર કરવામાં આવતા હતા. સાથે જ આ રીતે સમગ્ર શરૂઆત થઈ હતી અને વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા. 4 જેટલા વોટ્સએપ ગ્રુપ થયા અને તેને શેર કરવામાં આવ્યા. તમામ માહિતી તેમાં શેર થતી. તળાજા, ઘોઘા, મહુવા અને સાથે પાલીતાણા, શિહોર અને જેસરની અંદર આ નેટવર્ક ખૂબ જ સક્રિય હતું, કારણ કે એ જગ્યા પર જે સાઇટ્સ છે તે વધારે હતી અને તેને જ કારણે આ તમામ વિસ્તારોની અંદર એટલા સક્રિય તેમનું નેટવર્ક હતું. આરોપીઓ જે પોલીસ મથક અને કચેરીઓ બહાર જ વોચ રાખતા હતા કે અધિકારીઓ ક્યારે આવે છે ઓફિસે અને ક્યાં જવાના છે, એ તમામ અધિકારીઓ આવે તે પહેલા જ તેમના જે વોચ રાખનારા જે માણસો છે, જે આરોપીઓ છે, તે ત્યાં પહોંચી જતા હતા અને સમગ્ર શેર કરતા હતા માહિતી. વોટ્સએપ ગ્રુપ મારફતે રેડની જે આગોતરી માહિતી છે તે આપવામાં આવતી હતી. અગાઉ પણ જે રીતે સહયોગી પ્રતિપાલે જણાવ્યું કે ક્યાં આવવાના છે, કયા રૂટથી આવવાના છે, એ તમામ વિગતો આ રીતે આપવામાં આવતી હતી. એટલે કે ખૂબ જ મોટો પર્દાફાશ, એક પ્રી પ્લાન અને સમગ્ર તૈયારી. અધિકારીની જે ગાડી બહાર નીકળે કે તુરંત જ એડવાન્સ બાતમી છે તે આપી દેવામાં આવતી આ ભૂમાફિયાઓને કે જો તેમના વાહન ત્યાં આગળથી પસાર થતા હોય તે અટકે, અને સાથે જ ગેરકાયદેસર ખનન માટે 500 થી 1000 માસિક ઉઘરાણી પણ થતી હતી. જો આ ગ્રુપ, આ 4 જેટલા વોટ્સએપ ગ્રુપ હતા તેની અંદર જો આપને એડ કરવામાં આવે તો 500 થી 1000ની જે ફીસ છે તે પણ તેઓ લેતા. અધિકારીઓ જ્યાં જવાના હોય ત્યાં ગુનેગારો પુરાવાનો નાશ પણ કરતા હતા. તો સાથે જ આ તમામ જ્યારે અગાઉથી બાતમી મળી જતી કે હવે અધિકારીઓ પહોંચવાના છે, રેડ થવાની છે, તેની પહેલા જ આ તમામ પુરાવાનો નાશ કરવામાં આવતો હતો. 4 એડમિન સહિત હાલ કુલ 61 જેટલા આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે અને પોલીસની આ કાર્યવાહી અને મોટો પર્દાફાશ અત્યારે કરવામાં આવ્યો. 4 એડમિન હતા અને સાથે જ કુલ 61 જેટલા લોકો સામે કાર્યવાહી. કુલદીપસિંહ ગોહિલ અને આશીષ મકવાણા સહિત 4ની અટકાયત પણ અત્યારે થઈ ચૂકી છે. એટલે કે અનેક એવા ખુલાસા થઈ શકે છે. ક્યારથી આ ગ્રુપ સક્રિય હતું તે તમામ બાબતો અત્યારે તપાસની અંદર બહાર આવવાની છે. આગોતરી માહિતી માફિયાઓને પહોંચાડી અને આખો આ ધંધો ચલાવવામાં આવતો હતો. એટલે કે પ્રી પ્લાનિંગ રીતે સવારથી જ ઓફિસો બહાર અધિકારીઓ ક્યાં નીકળે છે, ક્યારે આવે છે, તમામ વોચ રાખીને માહિતી આપવામાં આવતી. અધિકારીઓની જે મૂવમેન્ટ પર પણ નજર રાખવામાં આવતી. બાતમીદારોનું આ હાઈટેક નેટવર્ક છે એટલું સક્રિય થયું હતું આ વિસ્તારોની અંદર કે જેને કારણે આ સમગ્ર જે કૌભાંડ છે અને સાથે જે માફિયાઓ છે તેની માટે આ સમગ્ર એક પ્લાન, જે હાઈટેક એક સિસ્ટમ છે જે તૈયાર કરવામાં આવી હતી અને આ જ રીતે સમગ્ર પર્દાફાશ છે તે પોલીસે કરી આરોપીની અટકાયત કરીને વધુ તપાસ પણ શરૂ થઈ ચૂકી છે. પ્રતિભા. આભાર કુશાગ્ર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. દર્શક મિત્રો, જોયું ને કે કઈ રીતે સમગ્ર આ ગોરખ ધંધો છે, વેપલો અને નેક્સસ છે તે ચલાવવામાં આવતું હતું. ને આ તો માત્ર ભાવનગરની વાત છે, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં કે આ જે ખનીજ માફિયાઓ છે તે બેફામ બન્યા છે. ચોક્કસથી રાજ્ય સરકાર દ્વારા પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક કાયદાની છટકબારી પણ તેઓને ખબર છે. તેના કારણે જ અવારનવાર આ રીતે ખનીજ માફિયાઓ બેફામ બનતા હોય છે અને પોતાનો જે ગોરખ ધંધો છે, વેપલો છે તે ચલાવતા હોય
હોય છે. તો આવનારા દિવસોમાં અલગ અલગ જિલ્લા વાઇઝ પણ અમે ખનીજ માફિયાઓ ક્યાં પોતાના ગોરખ ધંધા ચલાવી રહ્યા છે તેનો પણ પર્દાફાશ અમે કરવાના છીએ. અને ચોક્કસથી જે રાજ્ય પોલીસ છે તેઓ પણ પોતાની જે કામગીરી છે તે બખૂબી નિભાવી રહી છે, તેઓને પણ અભિનંદન પાઠવવા પડે છે. ભાવનગર પોલીસે પણ અત્યારે હાલમાં 50થી વધુ જે આરોપીઓ છે તેઓને પકડ્યા છે અને હજુ પણ વધુ 37 જેટલા જે આરોપીઓ છે તેઓને પણ પકડવામાં આવશે. તેઓને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.